જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ દસ વ્લોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ સંત શ્રી શામળા બાપા આશ્રમ રૂપાવટી, જે આપણે ગારિયાધાર તાલુકામાં આવેલું છે. તો વિડીયોમાં બને રહેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયોમાં આગળ તમને બાપાના ઇતિહાસ વિશે માહિતી મળતી રહેશે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બાપાના આશ્રમે. સૌથી પહેલાં તો આપણે સંત શ્રી શામળા બાપાના દર્શન કરીશું. જય શામળા બાપા. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો બાપા સીતારામ. અહીં આપણે પેલા સંત શ્રી બજરંગદાસ બાપાના દર્શન કરીશું. જય બજરંગદાસ બાપા. અહીં ગુરુ શ્રી આત્મારામ બાપા છે, આપણે એના પણ દર્શન કરવા જોઈએ. જય આત્મારામ બાપા. અહીં આપણે મિત્રો શામળા બાપાના દર્શન કરીશું. જય શામળા બાપા. મિત્રો, અહીંથી આગળ આપણે બાપાનું જીવન ચરિત્ર દર્શાવે છે, તે પણ તમે જોઈ શકો છો. શામળા બાપાના ઇતિહાસ વિશે વાત કરીએ તો મિત્રો, ગારિયાધાર તાલુકાનું પરવડી ગામ, એ ગામના સોરઠિયા વણિક જ્ઞાતિના જીવરાજભાઈ અને તેમના પત્ની દેવકુરબા ને ત્યાં બાપાનો જન્મ સંવંત 1967 ફાગણ સુદ પૂનમ અને રવિવારના દિવસે બાપાનો જન્મ થયેલો.
અને આજે પણ હાલમાં મોહન બાપા આશ્રમને સંભાળે છે અને અનેક ગામડામાં કહેવાય છે કે બાપાના આશ્રમથી મદદ જાય છે. રામાપીરના મંદિર બંધાવ્યા અને શામળા બાપુનું મંદિર હસ્તગીરી રાળિયામાં પણ મોહન બાપાએ બંધાવેલું છે. શામળા બાપાનો સ્વર્ગવાસ. ઓગણીસો 82 અધિક માસ આસો અને આસોવદ બીજના દિવસે બાપાનો સ્વર્ગવાસ થયો. ત્યાર પછી મોહન બાપા જગ્યા ઉપર આવ્યા. આજે પણ કાયમ માટે અન્ન ક્ષેત્ર ચાલે છે અને કાયમને માટે હજારો માણસો દર્શન માટે જાય છે, આવે છે. ગારિયાધાર તાલુકાનું શામળા બાપા ધામ, રૂપાવટી. તો મિત્રો અહીં રૂપાવટી, ગારિયાધાર તાલુકાનું રૂપાવટી, શામળા બાપા ધામ, બાપાના દર્શન કરવા જરૂરથી આવજો. તો મિત્રો ફરીવાર શામળા બાપા ધામ, રૂપાવટી જે ગારિયાધાર તાલુકામાં આવેલું છે. આપણા દર્શનનો લાભ જરૂરથી લો. ફરી મળીશું. જય મહારાજ.